વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે હું બનાવીશ ટમેટાનો પાવડર। ટમેટાનો પાવડર બનાવવા માટે મેં સૌ પહેલાં આને ટમેટાને ધોઈ અને પલાળી દીધા હતા, જેથી કોઈ સામાન્ય રસ હોય તો નીકળી જાય। ઘણીવાર શું ડાઘા ડૂગી આવતા હોય એટલા માટે એ નીકળી જાય। એ પછી આપણે એને લૂછી નાખીશું। આ રીતે નેપકિન વડે મેં લૂછી નાખ્યા છે અને એ છે એકદમ ચોખ્ખા કરવાના, પાણી સેજે રહેવા નથી દેવાનું। એ રીતે આપણે લૂછી કાઢીશું અને ક્યાંય ટમેટામાં ડીટીયા રહી ગયા હોય તો આ રીતે આપણે કાઢતા બી જઈશું અને લૂછી નાખીશું। આ જોઈ લો, એકદમ કોરા કરી નાખવાના છે ટમેટાને। કોરા થઈ જાય પછી હવે આપણે એને ખમણી કાઢીશું। ઘણી વખત એવું થાય કે તમારી પાસે ખમણી આ રીતે ના હોય, મારે અણીવાળી ખમણી છે, એકદમ અણીદાર, એટલે મેં ખમણીથી ખમણ્યા। બાકી તમે ચાકુ વડે પણ કટ કરી શકો છો અને આ રીતે આપણે બધા ટમેટાં છે એ ખમણી કાઢીશું। ખમણાઈ જાય પછી આ જોઈ લો તમે, આ બધા જ મેં ખમણી કાઢ્યા હતા, આ જોઈ શકો છો। હવે આપણે આ જે ભાગ રહી ગયો હોય, ઘણી વખત તમે ખમણો ત્યારે બધું ન ખમણાય તો આ રીતે આપણે એના પીસ કરી નાખશું। આ રીતે પીસ કરી નાખવાના અને જે ઉપર ડીટીયાનો ભાગ જે રહી ગયો હોય ને એ કાઢી જ નાખવાનો, એ રાખવાનો નહીં। હવે આપણે આને નિતારી અને એક વાટકામાં કાઢી લઈશું, એટલે ટમેટાનું પાણી છે એ અલગ રહી જાય। કેમ કે જેટલું ટમેટાનું પાણી રહી જશે એટલું વહેલા કોરા થશે, વહેલું કોરું થાય તો વહેલું સુકાય। એટલા માટે મેં આ રીતે ટમેટાને એકદમ નિતારી અને અલગ વાટકામાં કાઢી લીધા। એ ટમેટાનું પાણીનું તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો, તમારે સૂપમાં નાખવું હોય તો સૂપ કરી શકો, પી પણ શકો, એટલે એ તમારી ઉપર છે। શાકમાં નાખવું હોય તો શાકમાં પણ નાખી શકો। આ રીતે હવે આપણે એને નિતારીને પછી હવે સૂકવી દઈશું। આ રીતે તડકામાં દેખાશે, તડકામાં એક એક કરીને સૂકવી દેવાના આપણે ટમેટાં, એટલે સરસ ગોઠવાઈ જાય અને વહેલા સુકાય। આ રીતે મેં જોઈ લ્યો, મેં આ રીતે બધા સૂકવી દીધા હતા અને આ મેં તડકો જ આપે છે, અમારે ફૂલ તડકો આવે છે। આ રીતે સુકાઈ ગયા હતા। 2-3 દિવસ મેં રાખ્યું ને તો એની કાચરી જેવું થઈ ગયું। હવે એને આપણે પાવડર કરી દઈશું। આ છે પાવડર।